શિયાળો આવે ને એટલે આપણી સ્કિન ખૂબ જ ખરાબ થઈ જાય છે. ખાસ કરીને ડ્રાય થવાના કારણે થોડી બ્લેક પણ થવા લાગે છે અને એ ચમક નથી મળતી જે ચમક હોવી જોઈએ. તો આ જ ડિમ્પલ્સ ડિસીઝમાં એક ટોનર અને સાથે એક મસાજ ક્યુબ શેર થશે, જેને તમે વીકમાં 2 થી 3 વાર અપનાવશો ને તો તમારા ચહેરા પરથી ખીલ, ડાઘ, ધબ્બા આ બધું તો દૂર થશે જ, પણ 50ની ઉંમરમાં પણ 25 જેવો ગ્લો મળશે. તો ચલો આજનો રેમેડી વિડીયો શરૂ કરીએ. તો જેમના માટે મેં લીધા છે અહીંયા 6 થી 7 જાસૂદના ફૂલ અને હવે તેની આ રીતે આપણે પાંખડી લઈ લેશું. અહીંયા માત્ર જાસૂદની પાંખડી જ લેવાની છે અને તેમાં થોડો કચરો હોય અને થોડી જીવાત પણ હોય છે, તો તેને દૂર કરવા માટે સાદા પાણીથી ધોઈ લેશું. જાસૂદની અંદર સ્કિનને ટાઈટ કરવાની, સ્કિનને ચમક આપવાની અને સાથે ખીલ પરના ડાઘા છે, પિમ્પલ્સ છે, એલર્જી છે, આ બધું દૂર કરવાની ક્ષમતા છે. કુદરતી રીતે જ સ્કિનને સોફ્ટ રાખે છે અને સાથે ચમક આપે છે. અને ખાસ જાસૂદમાં એન્ટી એજિંગ પ્રોપર્ટીઝ છે. તો તમને 50 થી 60 વર્ષની ઉંમર હોવા છતાં 25 થી 30 વર્ષ જેવો ગ્લો આપશે. તો આજનો વિડીયો તમને ખૂબ ઉપયોગી બનવાનો છે. તો જેમના માટે આપણે જાસૂદની પાંખડીને ધોઈ લીધી છે અને હવે 1.5 ગ્લાસ જેટલું તેમાં હું પાણી લઈ રહી છું. મોટો ગ્લાસ હોય તો 1 ગ્લાસ પાણી લઈ શકાય. અને હવે તેમાં થોડો તજનો ટુકડો ઉમેરી દઈશું, જેથી આપણા ફેસ પર ક્યારેય કોઈપણ પ્રકારની એલર્જી ના થાય. જો પિમ્પલ્સ થતા હોય, ખીલ થતા હોય તો પણ બિલકુલ નહીં થાય. હવે તેને આપણું આ પાણી થોડું અડધું થાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળીશું. જેમ જેમ પાણી ઉકળશે તેમ તેનો કલર બદલી જશે, જે તમે જોઈ શકો છો. બસ આ રીતે આપણું થોડું પાણી ઉકળી જાય અને કલર થોડો બદલી જાય અને થોડું પાણી છે તે વળી જાય પછી તેને નીચે લઈ લેવાનું છે અને ગાળી લેવાનું છે. ગાઈઝ, આ બધી જ રેમેડી એટલી સસ્તી રીતે તૈયાર થાય છે અને રિઝલ્ટ તમને ખૂબ જ સારા પ્રમાણમાં આપે છે, જે તમને પાર્લરના ગમે એટલી મોંઘી પ્રોડક્ટ યુઝ કરો તો પણ ના મળે તેવું રિઝલ્ટ મળે છે. તો એકવાર આ જે રેમેડી છે તેને જરૂર અપનાવજો. ક્યારેય પણ તમારે ફેશિયલ કરવાની જરૂર નહીં પડે. બસ હવે આ પાણીને આપણે ગાળી લેશું અને આ જે ગાળેલું જે કર્યો છે ને બચેલી, તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી અને તેને પણ આપણે ફેસમાં લગાવી શકીએ છીએ એઝ એ ફેસ પેક તરીકે, અથવા તો વાળમાં પણ લગાવી શકીએ છીએ વાળને સ્મૂધ એન્ડ સોફ્ટ રાખવા માટે, ડેન્ડ્રફ ફ્રી રાખવા માટે. તમારી ચોઈસ છે કે આ સામગ્રીઓને ફેંકી દેવી કે તેનો રીયુઝ કરવો. હવે આપણું આ જે એકદમ મરૂન કલરનું પાણી છે ને તેને થોડું ઠંડુ કરી લેવાનું છે અને પાણી ઠંડુ થઈ જાય પછી તમે કોઈ પણ આ રીતે સ્પ્રે બોટલ હોય તેમાં ભરી શકો છો. સ્પ્રે બોટલમાં આ બધું જ પાણી ભરી અને પછી તમે તેને 15 થી 20 દિવસ માટે બહાર અને ફ્રીઝમાં 1 થી 1.5 મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો. આ સ્પ્રેને તમે પૂરા બોડીમાં લગાવી શકો છો. જે જગ્યાએ સનબર્ન થયું છે, ટેનિંગ થયું છે, પિમ્પલ્સનો પ્રોબ્લેમ છે, ડાઘ ધબ્બા થયા છે, તમારી સ્કિન છે તે લચકતી થઈ ગઈ છે અને તેને ટાઈટ કરવી છે, ચમકતી કરવી છે અને સોફ્ટ કરવી છે, તો બધા જમાં કારગર છે. દિવસમાં 2 થી 3 વાર આ રીતે તમારે સ્પ્રે કરવાનો છે. હવે હું તમને એક મસાજ ક્યુબ બનાવવાનો વિડીયો શેર કરી રહી છું. તો જેમના માટે 1 ચમચી જેટલી અળસી અને 1 ગ્લાસ જેટલું પાણી, સાથે આપણે ઉમેરીશું 1 ચમચી જેટલા ચોખા. આ 3 સામગ્રીના કોમ્બિનેશનથી આપણે એક જેલી બનાવીશું, જે જેલી આપણી સ્કિનને ટાઈટ પણ કરશે અને ખાસ કરીને શિયાળાની ઠંડીથી આપણી સ્કિનને બચાવશે અને કુદરતી રીતે આપણી સ્કિન સોફ્ટ અને મુલાયમ રહેશે. તો જરૂરથી આ જેલ બનાવવાની ટ્રાય કરજો. જનરલી માર્કેટમાં ઘણી બધી પ્રકારની જેલ આવે છે, પણ તેમાં કોઈને કોઈ રીતે પ્રિઝર્વેટિવનો યુઝ થાય છે. તો અહીંયા આપણે કુદરતી રીતે જેલ બનાવીશું. હવે જો તમને લોકોને ચહેરા પર બહુ જ ખીલ થતા હોય તો તમારે અહીંયા વિટામિન સીની કેપ્સ્યુલ મિક્સ કરવાની છે. જો ખીલ ના થતા હોય અને સ્કિન બહુ જ ડ્રાય હોય તો તમારે અહીંયા વિટામિન સીની કેપ્સ્યુલ નથી ઉમેરવાની. ઓકે, પણ નોર્મલ સ્કિનવાળા અને ઓઇલી સ્કિનવાળા અને પિમ્પલ્સ થતા હોય તેવી સ્કિનવાળા જરૂરથી ઉમેરજો. બસ એક ડ્રાય સ્કિન હોય તેને નથી ઉમેરવાની આ કેપ્સ્યુલ, નહીં તો તેની સ્કિન વધારે ડ્રાય થઈ જશે.
તો હવે આ બધી જ આપણી સામગ્રીઓ છે તેને આપણે ત્યાં સુધી ઉકાળવાનું છે કે જ્યાં સુધી આપણું આ જે પાણી છે તે જેલ ફોર્મમાં ના આવી જાય, મતલબ થોડું ઘટ ના થઈ જાય. બસ આ ઘટ થતાં 2 થી 3 મિનિટ જેવો જ સમય લાગે છે. તો તમે જોઈ શકો છો અત્યારે એકદમ જેલી જેવું તૈયાર થઈ ગયું છે અને બિલકુલ ચીકણું એકદમ ફોર્મ આવી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ફટાફટ તેને ગાળી લેશું, કારણ કે આ બધી જ સામગ્રીને જો ઠંડી કર્યા બાદ ગાળશો તો બિલકુલ નહીં ગળાય. તો ગરમ ગરમમાં જ તેને ગાળવાનું છે. હા, ગળાઈ ગયા બાદ આ ઉપર રહેલી બધી જ સામગ્રીને ફેંકવાની નથી. તેનો પાવડર કરી અને તેને ફેસ પેક તરીકે યુઝમાં લઈ શકાય છે, અથવા તો તમે તેનો પાવડર કરી અને તેને હેરમાં પણ લગાવી શકો છો. એકદમ હેરને પણ સોફ્ટ રાખી શકાય છે. એ તમારી ચોઈસ રહેશે કે તમારે કઈ રીતે તેનો ઉપયોગ કરવો. અને જો તમારે પેક તરીકે યુઝ ના કરવો હોય તો ફરીથી આ બંને સામગ્રીને તમે પાણી મિક્સ કરીને ફરીથી જેલ બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે તમે જુઓ અત્યારે આપણું આ જેલ છે તે રેડી થઈ ગયું છે અને એકદમ ચીકણું આપણું આ જેલ છે, જેનાથી આપણી સ્કિન છે તે એકદમ સોફ્ટ બનવાની છે અને એકદમ ટાઈટ બનવાની છે. તો તમારી સ્કિનને ટાઇટનિંગ રાખવા માટે એન્ટી એજિંગનું કામ કરશે અને નાની ઉંમર જેવા તમારી સ્કિનનો ગ્લો આપશે. એકદમ તમારો ચહેરો યુવાન રાખશે. હવે આપણે અહીંયા અડધા કપ જેટલો કે અડધા ગ્લાસ જેટલું જાસૂદનું જે પાણી તૈયાર કર્યું છે ને હમણાં, જે આપણે સ્પ્રે બોટલમાં ભર્યું હતું, તે જ પાણી આપણે આમાં મિક્સ કરી દઈશું. તમે વધઘટ કરી શકો છો. મેં અડધા ગ્લાસ જેટલું મિક્સ કરેલું છે અને મિક્સ કરી અને પછી તેને હું જેવી રીતે બરફની ટ્રેમાં બરફ જામે છે તે જ રીતે બરફની ટ્રેમાં જમાવવા માટે છોડી દઉં છું, જેથી તમે દરરોજની 1 ક્યુબ ફેસ પર લગાવશો તો તમને માત્ર 8 થી 10 દિવસની અંદર જ તમારી સ્કિન ચમકતી દેખાશે અને તમને ક્યારેય ફેશિયલ કરવાની જરૂર નહીં પડે. હવે આને ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દઈએ. બીજા દિવસે આપણી આ ક્યુબ સરસ સેટ થઈ ગઈ છે. એવું જ લાગે છે કે જાણે બરફ થઈ ગયો હોય. અને હવે તેને પહેલાં તો આપણે કાઢી લેશું. અને કાઢ્યા બાદ તમે લુક જુઓ કેટલો સરસ આવ્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવી ક્યુબ છે. પણ આ ક્યુબને ખાવાની નથી, કારણ કે આપણે ફેસ પર લગાવવા માટે તૈયાર કરી છે. હવે આ બધી જ ક્યુબ છે તેને આપણે સ્ટોર કરી શકીએ છીએ કોઈ એરટાઇટ બેગમાં અને ફ્રીઝરમાં રાખી શકીએ છીએ. દરરોજના માટે બસ 1 ક્યુબ જેવી રીતે હું તમને બતાવી રહી છું ને સ્ક્રીન પર, તે રીતે ઘસવાની છે અને ઘસ્યા બાદ 15 મિનિટ માટે છોડી દેવાનું છે. 15 મિનિટ પછી સાદા પાણીથી તમારા ચહેરાને ધોઈ નાખવાનું છે. તમે તેનો ગ્લો જોજો અને મને રિઝલ્ટ જરૂરથી બતાવજો. બસ આ રીતે ક્યુબ ઘસ્યા બાદ 15 મિનિટ પછી મારું હું તમને ફેસ વોશ કરીને બતાવું છું. તો તમે જુઓ એકદમ સરસ મારી સ્કિન સોફ્ટ તો થઈ ગઈ છે, પણ એકદમ યંગ લાગવા લાગી છે અને મુલાયમ થઈ ગઈ છે. તો તમે ક્યારે ટ્રાય કરો છો મને કોમેન્ટમાં જરૂર બતાવજો. મારા વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.